ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदे साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठा अध्यायનો 32મો શ્લોક। आत्मौपम्येन सर्वत्र आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः स योगी परमो मतः। भगवान આગળ કહે છે કે હે અર્જુન આત્મૌપમ્યેન હે અર્જુન જે કોઈ વ્યક્તિ એ વ્યક્તિ હવે આમ તો જે કોઈ ન થાય જે જ્ઞાની છે પછી કોઈ પણ બ્રહ્મચારી સંન્યાસી આપણે કંઈ કરો પણ એ વ્યક્તિ જે શું છે જ્ઞાની આત્મૌપમ્યેન પોતાની આત્મા આત્માની જ ઉપમા આપીને પોતાની જ ઉપમા આપીને પોતાને દ્રષ્ટાંત રાખીને એ સુખમ વાયતિ વા દુઃખમ એ સુખ હોય કે દુઃખ હોય તો પોતાની ઉપમાથી જ જોવે છે। પશ્યતિ તમામ પશ્યતિ બધાને સમાન રીતે જોવે છે। એ જ કેવું ભગવાન કે સયોગી પરમો મતઃ એ મારી મત પ્રમાણે મારા ધોરણ પ્રમાણે એ સૌથી શ્રેષ્ઠ યોગી છે। એ જ શ્રેષ્ઠ યોગી ગણવામાં આવે છે। અને ગઈકાલે આપણે થોડીક વિચાર કરી ચૂક્યા છીએ કે આત્માની ઉપમા આપીને એ પોતાને દ્રષ્ટાંત બનાવે છે એટલે કે પોતે શું ઈચ્છે છે। એટલે શંકરાચાર્ય વાત કરી કે આત્મૌપમ્યેન તેન ઔપમ્ય તેન ઉપમા એવ સર્વત્ર સર્વભૂતેષુ સમમ તુલ્યં પશ્યતિ એ પોતાની ઉપમા આપે છે પોતાને દ્રષ્ટાંતમાં રાખે છે। અને આપણે જોયું હતું ગઈકાલે કે પોતાને શું જોઈએ છે તો પહેલાં તો આત્માને આપણે આદર આપીએ છીએ। કેવો આદર આપીએ છીએ કોઈની સીમા ન હોય એવો આદર આપીએ છીએ। તિરસ્કાર પણ જો કદાચ કરતા હોઈએ તો એ આત્માનો તિરસ્કાર નથી કરતા આત્માને પ્રેમ કરીએ છીએ। આત્મા જ આપણા બધાના માટે શ્રેષ્ઠ છે। આપણે જેને આત્મા ગણતા હોઈએ તે
બાળક પણ પોતે સાચો છે એવું ઠરાવવા માંગે. બાળપણથી એટલે આપણે નાના છીએ ત્યારથી હું સાચો છું, હું મહાન છું, એ આત્મા પણ એવો જ છે. અને આત્માનો તિરસ્કાર ખરેખર કરવાનો નથી, કારણ કે આ તિરસ્કાર કોનો થાય છે? ઉપાધિનો. મને અમુક વસ્તુ ન ગમતી હોય તો પછી આપણે સંકોચ રાખીએ. ઘણાને મને મારું મોઢું કેવું છે, મારું નાક કેવું છે, મારે કાન કેવા છે, એક ઉપાધિની મર્યાદા છે, એનો સ્વીકાર. અને સાધનામાં જે મર્યાદા છે એમાંથી બહાર પણ નીકળવાનું, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તિરસ્કાર કરીએ તો દ્વેષ થાય અને આપણો બચાવ કરે, ના હું જ સાચો છું. ઘણી વખત આપણે આપણો પોતાનો જ બચાવ કરતા હોય છે. તો એ શું છે? બચાવ કરો એ રાગ છે, અને તિરસ્કાર કરીએ તો દ્વેષ છે. પણ આ કોઈનો રાગ કે તિરસ્કાર કરતો નથી, કારણ કે જ્ઞાની છે એ રાગ કે દ્વેષથી મુક્ત કેમ છે? કારણ કે એને કોઈ કોમ્પ્લેક્સ જ નથી, કોઈ ગ્રંથિ નથી. આપણે તો શરીરના જ શાંતિ, મારું નાક આમ છે, મારું મોઢું આમ છે. ઘણા લોકો દાંત એવા હોય તો સ્વામીજી કે હસી પણ ન શકે, અને કંઈક એવી સરસ વાત થઈ હોય ને હસી પડ્યા પછી યાદ કરો ને અમારા દાંત તો જોઈ ગયા હશે કોઈ. ખ્યાલ આવે છે? એટલે એવી બધી ગ્રંથિઓથી માણસ પીડાતો હોય છે. અને આ તો ખાલી શરીરના સ્તરની ગ્રંથિ કરી, મનના અને બુદ્ધિના સ્તરની પણ અનેક ગ્રંથિઓ માણસ સેવતો હોય છે, અને એના આધારે એ પોતે વ્યવહાર કરતો હોય છે. એટલે કાં તો તિરસ્કાર કરે તો દ્વેષ થાય, અને ખોટો બચાવ કરે તો રાગ છે. આ બધામાંથી મુક્ત છે, એટલે કે આ જ્ઞાની ગ્રંથિઓમાંથી મુક્ત છે. અને આપણને જો મુક્ત થતાં આપણને આ જ્ઞાનમાં અવરોધ હોય તો આપણે આ ગ્રંથિઓ જ છે. અને એટલા માટે આ ગ્રંથિઓથી મુક્ત, હું જેવો છું એવો બરોબર છું, અને બીજા પણ, અને હું જેવો છું બરોબર છું એ રીતે બીજાને પણ એ રીતે જુએ છે. એટલે કીધું ને, બહુ સુંદર શંકરાચાર્ય મહારાજે કીધું, સમમ પશ્યતિ યથા મમ સુખમ ઇષ્ટમ, કે મને સુખ ગમે છે, મને સુખ ગમે છે. તથા સર્વ પ્રાણીનામ સુખમ અનુકૂલમ, એ તો બધા જ પ્રાણીને સુખ અનુકૂળ છે. પછી આપણે ચર્ચા પણ કરી કે સુખ જે અનુકૂળ છે એ વસ્તુને આધારે નક્કી કરી શકાય નહીં. કોઈને લાડુથી સુખ મળે, કોઈને આમ તમતમતું ભજીયા ને આમ તીખા તળેલા વસ્તુ હોય, કોઈને ખાટી વસ્તુ હોય એનાથી સુખ મળે. કોઈને અમુક જગ્યાએ, દાખલા તરીકે કેટલાકને ઋષિકેશ જાય તો ગંગા સ્નાન તો બહુ જ ગમે, પડ્યા જ રહે, બહાર નીકળે નહીં. અને કેટલાક લોકો ગંગા સ્નાન કરવા જઈ શકે નહીં, કે ના ભાઈ અહીંયા નથી જવું. કોઈને પાણીની ફોબિયા હોય, કોઈને બીજો સમસ્યા હોય, એટલે એ ગંગા સ્નાનથી દૂર રહે. રાઈટ? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સુખ જે મને અને ઈષ્ટ છે, પણ એ સુખ કયા પદાર્થમાંથી, કઈ વસ્તુમાંથી મળશે એ બધા માટે સમાન હોતું નથી. એક વસ્તુ સમાન છે, શું? બધાને સુખ ગમે છે, બધાને સુખ ગમે છે. અને સુખ ગમે છે એટલે કે સરસ સુખ મળેલા આપણે અનુકૂલમ, એક આમ કે ને ખાસ અનુકૂળતા લાગે. સુખમ અનુકૂલમ, સુખ મળે એટલે કંઈક અનુકૂળતા દેખાય. અને યદિવા યચ્ચ દુઃખમ મમ પ્રતિકૂલમ, અને જે રીતે દુઃખ મને પ્રતિકૂળતા આપે છે, સુખ છે એ મને અનુકૂળતા પ્રદાન કરે છે. દુઃખ આવે તો કોઈને ગમે નહીં, પ્રતિકૂળતા દ્વારા દુઃખ ક્યારે છે. એમ બધા પ્રાણીને દુઃખ કોઈને ગમે નહીં, એના માટે એ અનિષ્ટ છે. સુખની ઈષ્ટ છે, કારણ કે પ્રતિકૂળતા આપે છે, અનુકૂળતા કરી આપે છે. બધા પદાર્થો જુદા હોય, પરિસ્થિતિ જુદી હોય, પણ આ તો બધામાં સામાન્ય છે. એ તો બધામાં સામાન્ય શું છે કે દુઃખ એ અનિષ્ટનું કારણ છે. કેમ કે પ્રતિકૂળતા કરે છે. કોઈ વસ્તુ મને પ્રતિકૂળ કરે એનું દુઃખ થાય. રાઈટ? કોઈ મને દુઃખ ક્યારે આપે છે? જ્યારે મને એ વસ્તુ મારામાં પ્રતિકૂળતા ઊભી કરે અને પ્રતિકૂળતાનો ભાવ લાગે, એટલે મને દુઃખ થાય. અને આના માટે કોઈ શાસ્ત્ર ભણવાની પણ જરૂર નથી. બધાને આત્માના સંદર્ભમાં આટલી વસ્તુની ખબર છે. સ્વામીજી કે ગોપાલાદિના, જેમ કે ગાય, જે કે ભણ્યો પણ ન હોય વ્યક્તિ, નાનું બાળક પણ હોય તો પણ બધાને સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. અને એટલા માટે આ શું છે કે
આત્મોપમ્યેન, અને આ કારણે પોતાની ઉપમા આપીને, એટલે કે સુખ અને દુઃખના સંદર્ભમાં સુખ અનુકૂળ છે, દુઃખ પ્રતિકૂળ છે, બધામાં સર્વ પ્રાણી માત્ર માટે સમમ એ તુલ્ય છે, બધાને માટે સમાન છે. અને એટલા માટે સમમ પશ્યતિ એટલે કે બધામાં સમાનતા જોઈએ છે. શું? ન કસ્યચિત પ્રતિકૂલમ આચરતી અહિંસક ઇત્યર્થ. બહુ સુંદર શબ્દ ભગવાન ભાષ્યકારે વાપર્યો કે એ કોઈની સાથે પ્રતિકૂળ આચરણ કરતો નથી, કોઈને પ્રતિકૂળતા મળે એવું આચરણ કરતો નથી. ગઈકાલે આપણે વાત કરી કે આપણે પ્રતિકૂળતા ન પણ ઈચ્છતા હોય કોઈને આપવાની, પણ છતાં એવું બને ખરું કે સામેની વ્યક્તિને પ્રતિકૂળ લાગે, આપણો વ્યવહાર દુઃખ આપે, હિંસાજનક લાગે. એ પોતે હિંસા કરવા નથી માગતો, અહિંસક ઇત્યર્થ. એટલે આપણે કોઈને દુઃખ થાય એવું ઈચ્છતા નથી, પણ થતાં થઈ જાય. આપણે કંઈ આવું કરવાથી કંઈ તો, અને આવું કરવાથી સામેની વ્યક્તિને દુઃખ થશે એવું આપણે ખ્યાલ પણ નથી, કારણ કે આપણી સાથે એવું થતું હોય તો આપણને દુઃખ નથી લાગતું, તો એમ થાય કે એને પણ નહીં લાગે. પણ ઘણી વખત દુઃખ લાગે તો આપણે શું કરવું પડે? અનુભવથી શીખવું જ પડે. માણસને શીખવું જ પડે. ભલે મને ખબર છે, મારા માટે મૂલ્ય છે કે મારે કોઈને પ્રતિકૂળ ન બનવું, મારા દ્વારા કોઈને મુશ્કેલીમાં મૂકીએ એવું ન બનવું. એટલા માટે શંકરાચાર્ય કહે છે અહિંસક ઇત્યર્થ. એ અહિંસાનું પાલન કરે છે. અને આપણે સંન્યાસ વખતે પણ આ જ મુખ્ય ભાવ હોય છે. અભયમ સર્વભૂતેભ્યો દત્ત્વા. એ બધાને અભય પ્રદાન કરે છે કે કોઈએ મારાથી, અભય એટલે જ અહિંસા, અભય કોઈએ મારાથી ડરવાની જરૂર નથી. હું વાણીથી, શરીરથી કે મનથી કોઈની હિંસા ન કરી, કોઈને પ્રતિકૂળ ન બનું. શરીરથી તો ન બને, પણ ઘણી વખત મનથી પ્રતિકૂળ બની જાય છે. એને એ વસ્તુ પણ એને પહોંચે છે, અને આ વસ્તુ બહુ જ ગમે છે. કઈ આપણે નાના હતા ત્યારે કલાપીની એક કવિતા આવતી હતી, યાદ હોય તો. અને એમાં એક વાર્તા આવે છે, કવિતા જ હતી, પણ કે પેલો રાજા છુપાવે છે, પ્રજાને જોવા જાય છે, તરસ લાગે છે, અને ખેડૂત પાસે કહે છે ભાઈ મને પાણી આપને. એને તો કે પાણી શું કામ? મારે એટલી સરસ શેરડીનો પાક છે, લાવ એક શેરડી કાપી આપો. અને જે શેરડી કાપી તો રસ જરવા માંડ્યો, આખો ગ્લાસ મોટો ભરાઈ ગયો. અને રાજા તો તેને સંતુષ્ટ થઈ ગયો, ભાઈ હજી આપને. બીજી શેરડી કાપવા જોઈએ તો રસ જતો રહ્યો. એટલે આ વાર્તા કહેવાની પાછળનો હેતુ એ છે કે આપણે મનથી પણ કોઈનો ખરાબ ઈચ્છીએ તો એની અસર થાય. કારણ કે રાજાએ મને વિચાર કર્યો, ઓહો મારી ખેડૂતો એટલા સંપન્ન છે, એટલી કેવી સરસ મજાની શેરડી થાય છે, એવું મનમાં જરાક વિચાર આવ્યો, એની અસર થઈ. એટલે કે અહિંસા એટલી કે મારા મનથી પણ કોઈને પીડા ન પહોંચે, કોઈનો ખરાબ ન ઈચ્છું, વાણીથી પણ નહીં. અને વાણીથી પણ આપણે ઘણી વખત ન ઈચ્છતા હોય છતાં કોઈને ખરાબ લાગી જાય તો આપણે અનુભવથી શીખીએ. પણ ટૂંકમાં આ કેવો છે કે કોઈને ન કસ્યચિત પ્રતિકૂલમ, કોઈને પ્રતિકૂળ થાય એવું એ આચરણ કરતો નથી. અહિંસક ઇત્યર્થ. અને એવો અહિંસક સમ્યક દર્શન નિષ્ઠ છે. આવું અહિંસક છે એ સમ્યક દર્શનમાં નિષ્ઠ છે. સમ્યક દર્શન એટલે શું? હજુ આપણે જોયું ને, કઈ આગળ ત્રણ શ્લોકમાં વાત કરીને, સર્વભૂત સિતમ યોમામ ભજતી, એ પછી યોમામ પશ્યતિ સર્વત્ર. આ બધા શ્લોકમાં જે સમ્યક દર્શનની વાત કરી, એમાં જે સ્થિત છે એ યોગી મારા માટે કેવો છે? પરમો મતઃ, એ પરમ છે. અને એના માટે અહીંયા એક સરસ વાત કરી મધુસૂદનજી મહારાજે કે એ યોગ વશિષ્ઠની વાત છે. યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ ઋષિ ભગવાન વશિષ્ઠ કહે છે, એમણે રાઘવને કહ્યું કે હે રાઘવ, આત્મોપમ્ય એટલે શું? એના સંદર્ભમાં યોગ વશિષ્ઠની વાત છે. એટલે કહે છે તત્વજ્ઞાન મનોનાશ વાસનાક્ષય એવ ચ. તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય એ રાઘવ પ્રયત્નેન પૌરુષેણ વિવેકેન, માણસે પ્રયત્નપૂર્વક ઉત્સાહપૂર્વક વિવેકથી તત્વજ્ઞાનમાં નિષ્ઠ થવું જોઈએ. તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય. તત્વજ્ઞાન કોને કહેવાય? બહુ સરસ છે.
इदं तत्र इदं सर्वं द्वैतजातम् अद्वितीय चिदानंદ આત્મની માયા કલ્પિતત્વાદ મૃષા એવ. એટલે કે છે આ બધું જ જે કંઈ દેખાય છે એ જે દ્વૈત જાત છે બધું જ કેવું છે? અદ્વિતીય આત્મા, ચિદાનંદ આત્મા છે. એના પર માયાના લીધે, અજ્ઞાનના લીધે, અવિવેકના લીધે એને કલ્પનાથી એને થોપી દેવામાં આવે છે, આરોપિત કરવામાં આવે છે. ભ્રાંતિથી મને એવું લાગે છે કે આ બધું દ્વૈત છે એ સત્ય છે. ખરેખર તો કેવું છે? મિથ્યા. મૃષા એવ. એ મૃષા શબ્દ ઉપર આપણે ફરી વાર હમણાં આજે પણ ચર્ચા કરીશું. મૃષા આવે, મિથ્યા આવે એટલે આપણને મિથ્યા એટલે આપણે નકામ છે એવું નથી. વ્યવહારિક દ્રષ્ટિએ મિથ્યા ઉપયોગી છે. પારમાર્થિક દ્રષ્ટિની વાત છે એટલે કે પારમાર્થિક દ્રષ્ટિએ બધું કેવું છે? કલ્પિત છે. મૃષા છે પરમાર્થ સત્ય સચ્ચિદાનંદ જે અદ્વૈય આત્મા છે એ હું છું, આવું તત્વજ્ઞાન. અને એ તત્વજ્ઞાનમાં પ્રદીપ્ત જ્વાલા સંતાન સતત જેમ દીવો કેવો તેજસ્વી એકદમ સતત પ્રજ્વલિત હોય. એ પ્રજ્વલિત જે દીવો છે એ રીતે આની વૃત્તિ પ્રજ્વલિત સતત આ પ્રકારે એ જોવે છે. તત્વજ્ઞાન એટલે આ પ્રકારનો વિચારની આવૃત્તિ, સતત આની સ્પષ્ટતા. આવૃત્તિ કરતાં પણ કહીશું કે આમાં સ્પષ્ટતા. એ જો ન થાય તો એના માટે શું છે? મનોનાશ. તત્વજ્ઞાનમાં સ્થિત થવા માટે મનનો નાશ. મનોનાશ એટલે મનના બધા વિચારોને મનનો નાશ કરી દેવો. તો શું થાય? મન તો જડ થઈ જાય, વિચારો શૂન્ય પણ નથી કરવાના. આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે વેદાંતની કોઈનો વિરોધ નથી. મન જેવું છે એવું છે, એનો નાશ કરવો, એને રોકી રાખવું, જકડી રાખવું એવું નથી. જેવું છે એવું મન. પણ મનોનાશ એટલે મનમાં મન ઉપરનું પ્રભુત્વ. મન ઉપરનું પ્રભુત્વ એટલે જે રાગ અને દ્વેષના લીધે આ મન વિક્ષિપ્ત થઈ જાય છે, વિષયનું ચિંતન કરવા લાગે છે. કરવું છે આત્મચિંતન અને શરૂ કરે છે વિષય ચિંતન. ચંચળતાને લીધે કઈ ચંચળતા છે? રાગ અને દ્વેષ. વિષય માટે રાગ કે દ્વેષ છે એ એને આત્મચિંતનમાં રોકે છે. મન પરનું પ્રભુત્વ એટલે ચંચળતા અને અસ્થિરતા. બંને આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. મનોનાશ એટલે મન પરનું પ્રભુત્વ. આ રાગ અને દ્વેષમાંથી વિવેકપૂર્વક એમાંથી મુક્ત થઈએ. અને પછી છે વાસના ક્ષય. એટલે વાસના કોને કહેવાય? કે આપણે વિચાર પણ ન કરીએ અને તરત જ એક પ્રકારની કોઈ પરિસ્થિતિ જોઈએ એટલે તરત જ આપણે પ્રતિભાવ આપી જ દઈએ. રિએક્શન, આવેગાત્મક આપણું વ્યવહાર. અને વાસના બહુ લાંબી ચર્ચા કરી છે પણ આપણે એ બધા મને જ જોઈએ. એટલે વાસના ક્ષય માટે કહે છે 3 પ્રકારની વાસના છે. એક તો લોકવાસના. લોકવાસના એટલે શું? કે સર્વે જના યથાનનિંદન્તિ તથૈવ આચરિષ્યામિ. કોઈ મારી નિંદા ન કરે એ પ્રકારે સતત આચરણ કરવું, એ પ્રકારની મનમાં ભાવના, એને કહે છે લોકવાસના. એટલે કે કોઈ મારી નિંદા ન કરે, સતત એ સભાન છે એના વ્યવહારથી કે કોઈ મારી નિંદા ન કરે. તો અહીંયા કહે છે કો લોકમ આરાધિતો સત્ય સમર્થ. કોણ એવું વ્યક્તિ છે કે જે લોકોને બધાને પ્રસન્ન કરી શકે કે એની કોઈ નિંદા જ ન કરે? શક્ય જ નથી. રામજીને જ છોડ્યા નથી તો પછી આપણી કેમ વાત કરે? એટલે આ ન્યાયથી માણસે લોકવાસનામાંથી મુક્ત થવું. શાસ્ત્ર વાસના, એમાં આ બધું જીવન મુક્તિ વિવેકમાં બહુ વિસ્તારથી કહ્યું છે. તો અહીંયા કહે છે પાઠ વ્યસનમ, બહુ શાસ્ત્ર વ્યસનમ અને અનુષ્ઠાન વ્યસનમ. એના માટે દ્રષ્ટાંત પણ આપ્યું છે. પણ પહેલાં આપણે જોઈએ કે શાસ્ત્ર વાસના એટલે કઈ? તો કે ઘણા બસ આખો દિવસ કરીને કંઈ પાઠ કર્યા જ કરે, સતત પાઠ કરવાનું એક વ્યસન થઈ જાય. ન કરે તો મકડાઈ જાય, અરે યાર પાઠ નથી થયો. એ વ્યસન છે. જેમ આપણને જેને વ્યસન હોય અને એ વસ્તુ ન મળે તો એને તરત જ અકળામણ થઈ જાય. ચારનું પેટ માથું દુખે તો વ્યસન છે. એટલે એ વ્યસન આ શું છે? પાઠનું વ્યસન. સ્તોત્ર પઠન કરવું. પછી બહુ શાસ્ત્ર વ્યસન. ઘણાને પછી શાસ્ત્રનું અધ્યયન જ કર્યા કરો ગમે. અને પછી કેટલાક લોકો અનુષ્ઠાન વ્યસન, એ ઘણા લોકો અનુષ્ઠાન કરવાનું પણ વ્યસન હોય છે. આ બધા વ્યસનને શાસ્ત્ર વાસના કહેવામાં આવે છે. એના માટે ભરદ્વાજ આવા જ એમનું નામ પણ આમાં ભરદ્વાજ, દુર્વાસા
આ બધા આના માટે પ્રસિદ્ધ છે એવું કહેવામાં અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે. અને એવી રીતે પછી કઈ વાસના છે? દેહ વાસના. આ ત્રણેય વાસનાને વાસના ક્ષયમાં લેવામાં આવ્યા. દેહ વાસના, અને એમાં બહુ સ્પષ્ટ છે કોણ? વિરોચન વગેરે. આપણે બધા મોટાભાગના વિરોચનના આવીએ. કેમ? કારણ કે જ્યારે બ્રહ્માજીએ ઇન્દ્ર અને વિરોચનને ઉપદેશ આપ્યો અને તમારી જમણી આંખમાં જે દેખાય છે આત્મા છે, જે અજર છે, અમર છે, જે વૃદ્ધાવસ્થાથી રહિત છે. અને એણે શું કર્યું? વિરોચને આંખમાં દેખાતો હતું પોતાનું શરીર, એટલે આ દેહ જ હું છું, એને દેહ વાસના. ભ્રાંતિથી આ દેહને જ માની અને પછી તમે જુઓ કે દેહને માન્યા પછી બીજી ઘણી બધી લાંબી વાસના થાય છે કે તમે જો કંઈ ન હોય અને અમુક વસ્તુ જોઈને એટલે ક્રોધ થઈ જ જાય, અમુકને જોઈએ એટલે રાગ થઈ જ જાય, અમુકને જોઈએ એટલે દ્વેષ થઈ જ જાય. બધી શું છે? વાસના. ઓટોમેટિક બટન. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો બટન. આ બધા માટે મુક્ત થયેલ વાસના ક્ષય. આ ત્રણેય પ્રકારની વાસનાનો ક્ષય થવો જોઈએ, તો મનોનાશ થાય, તો મનો પર પ્રભુત્વ આવે અને તો તત્વજ્ઞાનમાં નિષ્ઠ થવાય. તત્વજ્ઞાન હોય તો મનોનાશ સરળ થઈ જાય, તો વાસના ક્ષય સરળ બની જાય. રાઈટ? એટલે બધાને એકબીજા સાથે જોડાયેલા છે. તો શું થાય? તત્વજ્ઞાન એટલે આત્મોપમ્ય. તો જ શક્ય છે. તત્વજ્ઞાનમાં નિષ્ઠ થાય તો જ આત્મોપમ્યને સર્વત્ર સમમ પશ્યતિ યોજન. તો જ આત્માની ઉપમા આપીને બધા સાથે સુખ અને દુઃખની પરિસ્થિતિમાં સમાન વ્યવહાર થઈ શકે, એટલે અહિંસક બની શકે. અને એટલા માટે ભગવાન કહે છે એ પરમ યોગી છે, એ શ્રેષ્ઠ યોગી છે. માટે અર્જુન, તું પણ પ્રયત્નપૂર્વક આવો શ્રેષ્ઠ યોગી બન. કેટલું સંત છે! પણ પછી એને આ સાંભળીને અર્જુનને શંકા થાય છે, જે મોટાભાગના લોકોની આ શંકા છે. કે હવે પછી 33મા શ્લોકમાં અર્જુન પોતાની શંકાને રજૂ કરે છે. 33મો શ્લોક. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિં સ્થિરામ. અર્જુન ઉવાચ. હે મધુસૂદન, ત્વયા, હે મધુસૂદન, ત્વયા એટલે ઈશ્વર તરીકે કહે છે, સર્વજ્ઞ ઈશ્વર થયા તરીકે. હે મધુસૂદન, ત્વયા શું? ત્વયા અયમ આ યોગ એમ યોગ. તમે આ યોગની જે કઈ યોગની વાત કરી? તો કે સામ્યેન પ્રોક્ત યોગ. તમે જે સમાન સ્થિતિમાં રહેવાનો આત્મોપમીની વાત કરીને એ જ તમે જે આ યોગની વાત કરી અને પાછું કહ્યું કે પરમ યોગી છે, શ્રેષ્ઠ છે. એટલા માટે કહે છે હે મધુસૂદન, ત્વયા અયમ યહ આ જે સામ્યેન પ્રોક્ત એતસ્યાહં ન પશ્યામિ, એને એતસ્યાહં ન પશ્યામિ, એનું જોતો નથી. શું નથી જોતો? સ્થિરામ સ્થિતિ, એમાં સ્થિર સ્થિતિ કથાય એવું જોતો નથી. કેમ નથી જોતો? ચંચલત્વાત્, મન એટલું તો ચંચલ છે કે સામે મધુસૂદન હું એને જોઈ શકતો નથી. પણ એ દરમિયાન એને બે ભગવાનને સંબોધિત કર્યા. કારણ કે હે મધુસૂદન, હું આને જોઈ શકતો નથી. કેમ? કારણ કે આપણી સ્થિતિ તો કેવી છે? સમત્વના સામ્યને સમત્વ, જે ગુણ અને દોષથી પરની સ્થિતિ છે, જ્યાં આત્મોપમ્યના, ત્યાં કોઈને માટે રાગ પણ નથી, દ્વેષ પણ નથી, એવી સ્થિતિ છે. અને આપણી સ્થિતિ તો મોટા ભાગે કેવી છે? કોઈ પણ વસ્તુ હોય તેમાં દોષ હોય, સતત મને કંઈ પણ હોય તેમાં દોષ જોવાનું મને સરળ પડે. અને પાછું સ્થિતિ કેવી છે? આપણે દોષ જોવામાં પણ જો મારા દોષ જોવાનું હોય ને, મારા દોષ હોય તો મને મોટા દોષ હોય તો નાનકડા દેખાય, રહી જેવા. અને બીજાનો રહી જેવો દોષ હોય, નાનકડો હોય તો મોટો દેખાય.
એટલે મોટે ભાગે આપણી સ્થિતિ આવી છે. દોષ જોવાનો, આપણા દોષ આપણે બરાબર દેખાય નહીં, નાના દેખાય, અને બીજાના મોટા દોષ, નાના દોષ મોટા દેખાય, આપણે મોટા છે નાના દેખાય. જેમ કે અનુભવ કરીએ છીએ આપણે, શું બાળક હોય અને કોઈને મારીને આવ્યો હોય અને કોઈ ફરિયાદ કરે કે તમારા છોકરાએ તો માર્યો. ના ના, મારો છોકરો મારે જ નહીં, મારો છોકરો એવો છે જ નહીં. ત્યાં મોટો દોષ આપણને નાનો થઈ ગયો. અને એ જો રડતો રડતો આવે અને કોઈ પછી કેમ રડે છે તો કોઈ આવું કર્યું તો એની સાથે ઝઘડવા જોઈએ. કેમ? ત્યાં મને દોષ મોટો દેખાય છે, ખ્યાલ આવ્યો? એટલે આવું આપણા જીવનમાં આ તે બાળકને દૃષ્ટાંત આપ્યું, અને આવું સતત આપણા જીવનમાં થતું હોય છે. અને ગુણ જોવામાં થોડી મુશ્કેલ છે. અને સામ્યની સ્થિતિ એટલે જે ગુણ અને દોષથી ઉપર ઉઠવાની સ્થિતિ. એટલા માટે કહે છે, અર્જુન કહે છે કે મને આ બહુ મુશ્કેલ લાગે છે. અને બંનેમાંથી બહાર નીકળવા માટે કહે છે ચંચલતા સ્થિતિ તિરામ. આ સ્થિતિમાં આ જે સામાન્ય સ્થિતિ છે એમાં મનને સ્થિર કરવું મુશ્કેલ લાગે છે. માટે હે મધુસૂદન, તમે મદદ કરો. બે શબ્દો આપણે મધુસૂદન. મધુસૂદન એટલે એના સરસ કહે ત્વયા એટલે સર્વજ્ઞ ઈશ્વર, તમે સર્વજ્ઞ ઈશ્વર છો. અને મધુસૂદન એટલે સર્વ વૈદિક સંપ્રદાય પ્રવર્તક. તમે આ સંપ્રદાયના પ્રવર્તક છો, એ તમને વધારે ખબર પડે. અને બીજો અર્થ જે સામાન્ય યોગતા હોય છે, મધુસૂદન એટલે મધુ નામના રાક્ષસને જેણે માર્યો છે તે. અને મધુનો અર્થ બીજો થાય મધ. મધ એટલે જે ગળું લાગે, જે આપણને હંમેશા ગમે. અને કયો મધ છે અહીંયા? અહંકાર. અહંકાર એ મધ જેવું છે. અને એનું પોષણ કરીએ, અને અહંકારનું પોષણ કરીએ એટલે શું થાય? રાગ અને દ્વેષ. અને એ રાગ દ્વેષમાંથી મુક્ત તો પ્રભુ મને ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ દૂર કરી શકતા નથી. પણ તમે મધુ નામના, આમ તો મધુ અને કૈટક બને ન. અને મધુ કૈટક માટે એવું કહેવાય છે કે કાન દ્વારા એ મેન ભગવાનના કાનમાં મેનમાંથી ઉત્પન્ન થયેલા. આપણે કાનમાંથી જ મોટે ભાગે રાગ અને દ્વેષ આવતા હોય છે. અને એને મારા માટે હે મધુસૂદન તમે જ સમર્થ છો. એટલે હે મધુસૂદન, આને તમે દૂર કરો, કારણ કે એ જ મારા મનને ચંચળ બનાવે છે. મધુસૂદન, તમે રાગ દ્વેષને મારા માટે સમર્થ છો. અને મને ખબર છે આટલા વખત અધ્યયન કર્યા પછી કે ચંચલતા મારા મનને ચંચળ કરતું હોય તો આ રાગ અને દ્વેષ છે. એટલા માટે તમે મધુસૂદન, તમે એને મારી શકો છો. અને હું એમાં સામ્યની સ્થિતિમાં સ્થિરતા પ્રાપ્ત થાય એવું જોતો નથી. એનું બીજું કારણ પણ આપે ચંચળ છે તો શું તો ના આગળ કહે છે 34મા શ્લોકમાં, ચંચલમ હિ મન કૃષ્ણ, ચંચલમ હિ મન કૃષ્ણ, પ્રમાતિ બલવદૃઢં, પ્રમાતિ બલવદૃઢં, તસ્યાહં નિગ્રહં મન્યે, તસ્યાહં નિગ્રહં મન્યે, વાયોરિવ સુદુષ્કરં, વાયોરિવ સુદુષ્કરં. એ ભગવાન હે કૃષ્ણ બહુ સુંદર સંબોધન કરે છે, આપણે જોઈશું અર્થેનો. હે કૃષ્ણ, ચંચલમી મન. હે ભગવાન, આ મન તો ચંચળ છે. ચંચળ છે એટલું જ નહીં, પ્રમાથી એ પ્રમથનશીલ છે, એટલે બોલોવી નાખે. કોને બોલાવે છે? ઇન્દ્રિયોને, મનને એવી બોલોવી નાખે. ચંચળ તો છે પણ ઇન્દ્રિયોને એવી બોલોવી કરે કે તું એની પાસે પહોંચાડજે આપણને. પ્રમાથી પાછું બળવાન, બલવંત, અને પાછું દૃઢ. દ્રઢ છે. દ્રઢ એટલે કેવો? અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે ચંચલમ પ્રમાથી પ્રમથનશીલ, એટલે જે ઇન્દ્રિય અને શરીરને બોલોવી નાખે છે, એટલે વિક્ષિપ કરે છે. પરવશી કરો તે, આપણે પરવશ કરી દે. એક મન ચંચળ તો છે, પણ રાગ અને દ્વેષની ચંચળતાને લીધે એ કેવું થાય છે? ઇન્દ્રિયોના કોઈ વસ્તુને જોઈ અને રાગ અને દ્વેષને કાપી વસ્તુને લેવા માટે ઇન્દ્રિય અને મન એવા કહે ને એટલે વિક્ષિપ્ત થઈ જાય. પરવશી કરોતી, એને લેવા માટે આપણને પરવશ કરી દે, કરવા માટે, બોલવા માટે, કોઈ વસ્તુને ગ્રહણ કરવા માટે, બોલવા માટે પણ આપણે પરસ કરી રહેવાય જ નહીં. કહી દો એમને આમ કેમ કીધું,
આપણાથી રહેવાય જ નહીં. એટલે પણ આમ ન બોલીશ તો ચાલશે, ક્રોધ નહીં કરીશ તો આટલું ગીતાનું અધ્યયન કરે છે તો આવા શબ્દ ન બોલે આપણાથી, પણ ના બોલાવી જ દે બ્રહ્માથી. અને બલવત એટલે કે બળવાન છે, કેના બી નિયંત્રણ ન શક્ય. તો બળવાન એટલે એમ તમે આમ ઘણા કેમ પકડી રાખવું હોય તો પકડી ન રાખે. હાથીને પકડવો પણ મુશ્કેલ છે, પણ અહીંયા તો એટલું બળવાન છે કે કોના જેવું? વાયુ જેવું દુષ્કર. વાયુની જેમ. વાયુને આપણે તમને હમણાં જ અનુભવ કર્યો થાય, ગમે તેટલું કર્યું પણ વાયુદેવ બરોબર બધાને હમણાં ભાવનગરને બધાને અનુભવ કરાવી દીધો. બલવત એટલું બળવાન છે કે એને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. પણ આ તો મન પણ એવું જ બળવાન છે. અને પાછું દ્રઢમ. દ્રઢમ એટલે તંતુ નાગવત અવચ્છેદ્યમ તસ્ય ભૂતસ્ય મનસ અહમ નિગ્રહમ નિરોધમ ન પશ્યામી. એટલે કે છે દૃઢમ એટલે તંતુ નાગ એવા અવચ્છેદ્યમ. તંતુ નાગ એટલે એક અર્થ એવો કરે છે તંતુ નાગનો, એટલે દ્રઢ એટલે દ્રઢ છે. દ્રઢ એટલે કે જેનું છેદન કરવું મુશ્કેલ છે. એના માટે દૃષ્ટાંત આપે છે નાગપાસ. નાગપાસનો મુશ્કેલ હતો, તરત બોલાવવા પડે ભગવાનને. કોને? બંનેને નાગપાસમાં બાંધી લીધેલા, અને એને છોડવા માટે બહુ મુશ્કેલ છે. અને બીજો અર્થ એવો કહે છે કે તંતુ આપણે તંતુનાગ. તંતુનાગ એટલે તળાવમાં તાંતની નામની એક જીવ થાય છે કે જેને તમે છેદી જ ન શકો. એવું અહીંયા ગુજરાતમાં ક્યાંક છે, આપણે જોયું નથી, પણ એવું કહે છે કે આવા પ્રકારનું જે જીવ છે એ છેદાય જ નહીં. એ રીતે આમ આપણું મન પણ કેવું છે? દ્રઢ છે. એને છેદવું, એને કંટ્રોલમાં લેવું એ મુશ્કેલ છે. પણ તમે કોણ છો? હે કૃષ્ણ. મહત્વની વસ્તુ છે કે ચંચલમી મને કૃષ્ણ. હે ભગવાન, મન ચંચળ તો છે પણ પાછું પ્રમાથી છે, બળવાન છે. હાથીને બાંધી શકાય ભલે એટલું બળવાન હોય તો, પણ મનને બળવાન છે, એને બાંધવો પણ મુશ્કેલ છે અને દ્રઢ છે. એટલે તે પણ તમે કહેવા છો કૃષ્ણ. કૃષ્ણ એટલે કર્ષતી આકર્ષતી કૃષ્ણ. એ શું કરે છે? આકર્ષણ એટલે કે છે ભક્તાના પાપાદિ દોષાન સર્વથા નિવારિતું અશક્યાનપી કૃષતી નિવારયતી. કૃષયતી, કૃષ્ણમાં કૃષયતી એટલે નિવારયતી. શું નિવારણ કરે છે? કે ભક્તોના પાપ, આપણા પાપના લીધે જ આપણા મન ચંચળ બને છે. એટલે એવું માને છે એટલે કે પાપ વગેરે દોષને નિવારવા અશક્ય હોય પણ છતાં તમારો ભક્ત હોય છે, માટે તમે ભક્તોના પાપને નિવારવા માટે શક્યમાં જ નિવારે તો તેસામ સર્વથા પ્રાપ્નોતિ અશક્યાન અપી. જે અશક્ય છે, જે પાપને દૂર કરવા મુશ્કેલ છે, એને પણ તમે કૃષ્ણ નિવારણ કરો છો. એટલે આમ સામાન્ય આવો અર્થ અહીંયા સરસ આપ્યો છે એમણે કે એટલા માટે અમે શક્ય નથી. તેસામ પ્રાપ્યતું શક્નોતિ. તમે એને દૂર કરો છો અને એના લીધે આ મન પ્રમાથી છે, જે મન શરીર અને ઇન્દ્રિયોને ચંચળ કરી દે છે, એને અનેક ક્ષોભ ઊભો કરે છે, વિક્ષિપ્ત કરે છે, એને વિવશ કરે છે, એ બધામાંથી તમે જ બહાર કાઢી શકો. અમારી તો કોઈ તાકાત નથી. માટે હે ભગવાન, એ કૃષ્ણ, મન ચંચળ છે, પ્રમાદી છે, બલવત છે, દૃઢ છે, એટલા માટે તસ્યા અહમ નિગ્રહ. મનને હું આનો નિગ્રહ કરવો શક્ય જોતો નથી. જેમ વાયુનો નિગ્રહ કરવો એ શક્ય નથી, દુષ્કર છે, એમ આ મનનો પણ નિગ્રહ કરવો, એને વશ કરવો. અને એ વશ કરીને શું કરવાનું? સામ્યેન મંદ સુદાન, જે સમ્યક દર્શન છે એમાં સ્થિર કરવા માટે. આ બધાની પાછળ અર્જુન એ જ છે કે આ તમે જે હમણાં સમ્યક દર્શનની વાત કરી, એ સમ્યક દર્શનમાં મને સ્થિર કરવું બહુ જ મુશ્કેલ છે. બીજો કોઈ માર્ગ નથી. અને આમ પણ જુઓ કે ધ્યાન કરવા બેસીએ તો ધ્યેય વિષયનું જ્યારે ધ્યાન કરતા હોય તો તરત મન દોડી જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બે વખત બોલીએ અને ભાવે છે, અને પછી ત્યાંથી ક્યાં ને ક્યાં લઈ જાય છે. એટલા માટે મારે જે સમ્યક દર્શનમાં સ્થિત થવું છે, કારણ કે તમે એને શ્રેષ્ઠ યોગી કીધું એટલા માટે, અને એટલે માટે હું આને નિગ્રહ કરવો શક્ય જોતો નથી. આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન એનો જવાબ આપતા 35મા શ્લોકમાં કહે છે.
श्रीभगवानुवाच श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। भगवान के जे श्री भगवान भगवान के जे असंशय महाबाहो એ મહાબાહો એટલે તું કેવો છે મહાન બાહુ છે, તું સમર્થ છે, તારે નાસીપાસ થવાની જરૂર નથી. એટલા માટે અસંશયમ તું શંકા ન કરીશ, અસંશયમ તું શંકા ન કરીશ તો મહાબાહો છો માટે તારા માટે અશક્ય નથી. બીજું અસંશયમ મનોનિગ્રહ બને સાહેબ, અસંશયમ મહાબાહો અસંશયમ મનોનિગ્રહ એ પણ બંને સાથે છે. એટલે ભગવાન પેલા અર્જુનની સમસ્યાનો સ્વીકાર કરે છે. આ બહુ મોટી વસ્તુ છે. દુઃખ જૈસા હૈ નહીં સબ મિથ્યા હૈ, દુઃખ જૈસા હૈ નહીં એવું કહેવાથી તમે કોઈને મદદરૂપ નહોતા. ખ્યાલ આવે છે? ઘણા લોકો એમ કે સબ મિથ્યા હૈ, એ દુઃખ તો હૈ કાં દુઃખ હૈ? પણ ભાઈ સ્વામીજી કે પેલા દુઃખ છે, પેલી વ્યક્તિને દુઃખ લાગે છે તો દુઃખનો સ્વીકાર કર, એને દુઃખનું કારણ બતાવ અને પછી એનું મિથ્યાત્વ બતાવજે. સીધું આપણે નિગેટ જ કરી દઈએ એ બરોબર નથી ને. એમ ભગવાન પણ અહીંયા પેલા અર્જુનને કહે છે કે યસ તું જે કહે છે સાવ સાચી વાત છે. અસંશયમ મનો દુર્નિગ્રહમ ચલમ, મનને નિગ્રહ કરવો એ બહુ મુશ્કેલ છે, કારણ કે ચંચળ છે. તારી વાત સાવ સાચી છે. પ્રમાથી છે, બલવત છે, દૃઢ છે, બધાને ભગવાને અહીંયા એક શબ્દમાં મૂકી દીધો દુર્નિગ્રહમ ચલમ. પછી પણ ભગવાન કહે છે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. પાછું ભગવાન કહે છે કૌંતેય, જ્યારે પોતાનું વાત્સલ્ય બતાવવું હોય, એકદમ નજીકપણે બતાવવું હોય ત્યારે પાર્થ કૌંતેય એવા શબ્દ ભગવાન વાપરતા હોય છે. અહીંયા પણ ભગવાન કહે કૌંતેય તું પરંતુ અભ્યાસેન તું એટલે પરંતુ મનો દુર્નિગ્રહમ ચલમ, મનનો નિગ્રહ કરવો એ મુશ્કેલ જરૂર છે, કેમ કે ચંચળ છે. પણ અભ્યાસેન તું એટલે પરંતુ અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે, પણ છતાં અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ વશ થઈ શકે છે. તો અભ્યાસ એટલે શું? એ શંકરાચાર્ય મહારાજ કે છે કેમ તું અભ્યાસ નામ ચિત્ત ભૂમો કસ્યામ ચિત્ત સમાન પ્રત્યય આવૃત્તિ. એટલે અભ્યાસ એટલે કે મનમાં એક જ વિચારની વારંવાર આવૃત્તિ કરવી, એને વિચારને લાવો. જેમ કે આપણે આત્મચિંતનની વાત કરે છે કે આત્મા કેવો છે એનું ચિંતન કરવાનું નામ અભ્યાસ. અને એ ન કરી શકીએ તો આપણે શરૂઆતમાં જપનો અભ્યાસ કરીએ છીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને પાછું મન કેવું છે ચંચલ અને અસ્થિર, એક સ્થાન પર રહી શકે નહીં. પાછું બહાર જતો રહે કે શિવજીને કંઈક સિવાયમાંથી કંઈક માણસ વિચાર કરવા માટે શિવ શંકરને આમ તે પછી ભજન યાદ આવી છે, ઓમ નમઃ શિવાય રહી ગયો. હા, એટલે કે છે એની પાછું લાવો અભ્યાસ, અને વારંવાર એને વિચારને દોહરાવો, એનું નામ છે અભ્યાસ. પછી ભગવાનનું ધ્યાન હોય, જપ હોય કે આત્મચિંતન હોય, અભ્યાસેન તો કૌંતેય. અને બીજું કે છે વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અને કારણ કે અભ્યાસથી એ વિચારને એટલે મનને જે ચંચળ છે જે જતું રહે છે પાછું લાવો. અને વૈરાગ્ય નામ દુષ્ટ અદુષ્ટ ભોગેશુ દોષ દર્શન અભ્યાસાત વૈસ્પૃશ્યમ. વૈરાગ્ય એટલે જે દેખાય છે એ પદાર્થોમાં, અને કેટલાક ખબર નથી, કેટલાકનો આપણે અનુભવ કર્યો છે અને કેટલાકનો અનુભવ નથી કર્યો, પણ છતાં નથી કર્યો પણ એના વિશે કંઈક કહેવામાં આવે આપણને કંઈ ખબર નથી. પણ મને તો એક બે નામ યાદ છે, એટલે કહું છું ડિઝની વર્લ્ડ, અમેરિકામાં ડિઝની વર્લ્ડ કે છે, બહુ સરસ જોવા જેવું છે. પછી કોઈ એની વાતો કરીએ એને તરત મનમાં ઈચ્છા જાગૃત થાય કે
ઓહો મારે તો અમેરિકા તો જવું જ જોઈએ ને, આ તો જોવું જ જોઈએ ને, આ જોવું જોઈએ. એ તો જવા દો ને, આપણે ભારતમાં ઘણી વસ્તુ નથી જોઈ અને એ વસ્તુની વાત કરીએ તો આપણે હા એ તો જોવું જોઈએ, આપણે તો ગયા જ નથી, અમરનાથ નથી ગયા, અહીંયા નથી ગયા. એટલે દૃષ્ટ અદૃષ્ટ વિષય શું દોષ દર્શન, એ વિષયમાં રહેલા દોષ મર્યાદાનું પણ ચિંતન કરવું જોઈએ. મન કેમ જાય છે? કારણ કે રાગ છે માટે. રાગ છે એટલે એના ગુણ જ દેખાય, રાગ હોય ત્યાં ગુણ દેખાય, મર્યાદા દેખાય નહીં. એટલે વસ્તુ જેવી છે એવી આપણે ન જોઈએ ત્યારે મનમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન થાય છે. રાઈટ? વસ્તુ જેની છે, વસ્તુમાં ગુણે છે અને દોષ છે, પણ આપણે ગુણ જ જોઈએ, દોષ જોઈએ જ નહીં. પણ દોષ જોઈએ તો સ્વામીજી નેગેટિવ થિંકિંગ ન કહેવાય. ખ્યાલ આવે છે? આજે એક નવું વસ્તુ ઊભી થઈ છે, કોઈને દોષ ન જોવાય, કોઈની મર્યાદા ન જોવાય, એ તો નેગેટિવ થિંકિંગ કહેવાય. પણ નેગેટિવ થિંકિંગ એટલે શું? તમે એ વ્યક્તિના દોષનું વારંવાર ચિંતન કરો અને એને તમે બીજાને પણ કીધા કરો તો નેગેટિવ થિંકિંગ થયું. પણ દોષ છે તો છે જ, આપણા શરીરમાં આપણા મનમાં પણ દોષ છે, મર્યાદા છે, હે છે કે નહીં? તો ગુણે છે અને દોષે છે. ગુણ છે તો એ માટે રાગ થાય, દોષ હોય તો દ્વેષ થાય છે. પણ ગુણ અને રાગ બંનેમાંથી બહાર નીકળવું એટલે તિરસ્કાર નહીં, ઉદાસીનતા નહીં. વૈરાગ્ય એટલે ઉદાસીનતા નહીં. વૈરાગ્ય એટલે તમે દોષ જોવો છો ત્યારે નેગેટિવ થિંકિંગ નથી. આ એની મર્યાદા છે, દેટ્સ ઓલ. પણ એ તો મને ખબર તો હોવી જ જોઈએ ને, એ તો મને તેના માટે પછી જ્યારે કોઈ થાય ત્યારે આપણામાં અશાંતિ ઊભી થાય. પણ મેં જોયું છે કે વસ્તુ આવી છે એમાં આપણે ગુણે પણ છે અને દોષ પણ છે. કારણ કે જો દોષ જોઈએ તો આપણને તિરસ્કાર ઉત્પન્ન થાય, એના માટે ઘૃણા ઉત્પન્ન થાય, અને રાગ જોઈએ તો આસક્તિ ઉત્પન્ન થાય. એટલે આ બંનેમાંથી મુક્ત થાય એનું નામ છે વૈરાગ્ય. એટલે પછી શું થાય? ઉદાસીનતા. ખાલી વૈરાગ્ય એટલે જગતના પદાર્થોમાં જે દૃષ્ટ અદૃષ્ટ પદાર્થ છે એમાં દોષ દર્શાવીએ તો કે છે કે તને જેના માટે આકર્ષણ છે એ આકર્ષણ તને શેના માટેનું છે? તને એમ લાગે છે કે જગતના પદાર્થો મને સુખી કરી દેશે, મને પારમાર્થિક સુખ આપશે, તો કે એનામાં શક્યતા જ નથી. એનું નામ દોષ દર્શન. તને એમ લાગે કે જગતના પદાર્થો મને સુખ આપે છે, પણ સુખનો તો આભાસ છે. આપણે વારંવાર આ ચિંતન કરી ચૂક્યા છીએ કે જગતના પદાર્થો તને સુખ આપે છે એવું લાગે છે, પણ એમાં તો દોષ અંદર એટલે દુઃખ તો મિશ્રિત જ છે, દુઃખ મિશ્રિત છે, એની કિંમત ચૂકવવી પડે છે, એમને મળતું નથી. એને પ્રાપ્ત કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે છે, કેટલી કિંમત ચૂકવવી પડે છે, માટે એની પાછળ કામ કરે છે. અને ખાલી મૃગ જેવું છે, આભાસ ઉભો કરે છે. એમ વારંવાર બતાવીએ એટલે આપણું મન શું થઈ જાય? નીરસ. તો કે ના, રાગ અને દ્વેષ જગતના પદાર્થમાં રાગ અને દ્વેષમાંથી મુક્ત કરવું એટલું વૈરાગ્યનું કામ નથી. સાથે બીજું પણ કામ છે, ક્યાંક રાગ ઉત્પન્ન કરવું પડે. નહીં તો શું થાય કે જગતના પદાર્થમાં મને રસ જ નથી, મને આમાં રસ નથી, હું આમ નથી કરતી, પેલું નથી કરતા, આ નથી કરતા, અને જગતના પદાર્થોમાં વૈરાગ્ય શુષ્કતા આવી જાય. તો શુષ્કતા નહીં, ક્યાંક રાગ ઉત્પન્ન કરવો જોઈએ. જે ભગવદ્ ગીતામાં બીજા તેમાં કીધું પરમ દ્રષ્ટવા રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. જે રસ રહી ગયો છે, સૂક્ષ્મ રસ રહી ગયો છે જગતના પદાર્થોમાં, એને પરમને પરમાત્માને જાણવાથી જ દૂર થાય. એટલે કે ટૂંકમાં ક્યાંક રાગ ઉત્પન્ન કરવો પડે. ક્યાં? પરમાત્મા માટે પ્રેમ ઉત્પન્ન કરવો. રાગ આસક્તિ કોઈ તો વાંધો નહીં, ક્યાં આસક્તિ ઊભી કરવી? ભગવાનમાં. તો આપણું મન જ્યારે ઓમ નમઃ શિવાય બોલતું હોય કે શ્રી રામ જય રામ, તો તરત ત્યાં આસક્તિ છે, રાગ છે, તો ત્યાં જોડશે. એટલે વૈરાગ્ય એટલે બંને છે, બંને કામ કરવાના છે. વૈરાગ્ય એટલે શું? બંને કામ કરવાના છે. એક તો જગતના પદાર્થોમાં જે જગતના પદાર્થો કેવાય છે તો કે મિથ્યા છે, પણ મિથ્યાનો અર્થ ઉપયોગી નથી. નહીં મિથ્યા પછી આપણે સ્વામીજી કહે ને, થ્રો ધી બેબી વિથ બાથ વોટર. તમે બાળકને ઓલા ટબમાં નવડાવતા હોય તો પાણી સાથે બાળકને નાખી દે ના, એવું નહીં. આ જગતના પદાર્થો મિથ્યા છે, એટલે કે મને એ સુખ કે દુઃખ ના આપી શકે. આનું નામ મિથ્યાત્વ. ઉપયોગી છે, જગતના પદાર્થ ઉપયોગી છે, પણ ક્યાં ઉપયોગી છે એ પણ સમજવાની જરૂર છે. અને એટલા માટે
વૈરાગ્ય એટલે જગતના પદાર્થોમાં રાગ અને દ્વેષમાંથી મુક્તિ અને પરમાત્મામાં આસક્તિ. આ વૈરાગ્ય અભ્યાસ દ્વારા એ અર્જુન ભલે મન ચંચળ છે, પ્રમાથી છે, પણ છતાં એને વશમાં કરી શકાય. ને વશમાં કરીને કરવાનું છે શું? સમ્યક દર્શનમાં સ્થિતિ, તત્વજ્ઞાનમાં સ્થિતિ. અને એના માટે આ ઉપાય ચર્ચા, ટૂંકમાં ઉપાય ચર્ચા બહુ સુંદર ચર્ચા મધુસૂદનજી મહારાજ પાછા યોગ વશિષ્ઠમાંથી જ કરે છે. એટલે કહે છે કે જેમ એને સરસ કહે છે, કયા પ્રકારના આપણે ખાલી વાંચીએ છીએ, કાલ વિસ્તારથી પછી જોઈશું. તો કે અધ્યાત્મ વિદ્યા અધિગમેનો અભ્યાસ. એને તો એનું સૂત્ર પહેલાં તો આ છે, અભ્યાસ વૈરાગ્યભ્યામ તદ નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એનો મનનો નિરોધ કરી શકાય. એટલે એના માટે શું કરવાનું? તો કે અધ્યાત્મ વિદ્યા અધિગમ, સાધુ સંગમ, વાસના પરિત્યાગ, વાસના સંપરિત્યાગ, પ્રાણસ્પંદ નિરોધ. આ 4 રીતે તમે મનનો નિરોધ કરી શકો. અને એના માટે પણ કહે છે ઉપાય. અને તો કોણ તે ઉપાય બરોબર છે. દાખલા તરીકે હાથી છે, હાથીને તમારે વશ કરવો હોય તો અંકુશ દ્વારા એને વશ કરી શકાય. પણ અંકુશ ક્યાં લગાવવાનું એ ખબર હોવી જોઈએ. અહીંયા સરસ કહે છે અંકુશ તમે માટે અંકુશ છે, પણ તમે ખોટી જગ્યાએ લગાવો તો તમને હાથી કેમ પછાડી દે. એટલે યોગ્ય સ્થાને એને અંકુશ લગાવવામાં આવે તો થાય. એટલે આ 4 પદ્ધતિ દ્વારા, ઉપાય દ્વારા, યોગ્ય પદ્ધતિ દ્વારા મનનો નિરોધ શક્ય છે. બહુ સુંદર 4 વસ્તુ છે. એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.